નેવ શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે તારીખ 29/12/2014ના રોજ કલાક 14:30 વાગ્યે મોજે અમરેલી રાજકમલ ચોક પાસે આ કામના આરોપીઓએ પોતાના હવાલાની મોબાઈલની દુકાનમાં વગર લાયસન્સે કમ્પ્યુટર લેપટોપમાંથી હિન્દી ગીતોનું મેમરી કાર્ડમાં કોપી કરતા હોય સુમન એન્ટરપ્રાઇઝ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર દ્વારા રેડ કરી મુદ્દામાલ સાથે મળી આવેલ હોય, જેથી આરોપીઓ વિરુદ્ધ ફરિયાદીએ ફરિયાદ આપેલી સદર ફરિયાદ આધારે અમરેલી સિટી પોલીસ સ્ટેશન સેકન્ડ ગુના રજિસ્ટર નંબર 229/2014થી ગુનો નોંધી ગુનાની તપાસ કરનાર અધિકારીએ લાગતા વળગતા સંબંધિત સાહેદોના નિવેદનો નોંધી તપાસના અંતે આરોપીઓ વિરુદ્ધ પૂરતો પુરાવો જણાતા અત્રેની અદાલતમાં ઇન્સાફી કાર્યવાહી થવા સારું ચાર્જશીટ રજૂ કરે છે. ફકરો. ચાર્જશીટ રજૂ થતાં આ કામના આરોપીએ સમન્સ ઇસ્યુ કરાવવામાં આવતા આરોપીઓ તેમના વકીલશ્રી મારફતે હાજર થતાં તેમને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 207 મુજબ તમામ પોલીસ પેપર્સની નકલો વિનામૂલ્યે પૂરી પાડ્યાની ખાતરી કર્યા બાદ આંક 10થી તહોમતનામું ફરમાવી આંક 11 તથા આંક 12થી આરોપીઓનું નિવેદન નોંધવામાં આવતા આરોપીઓએ ગુનાનો ઇનકાર કરતા કેસ આગળ ચલાવવા માટે રાખવામાં આવેલ છે. ફકરો. ખરી નકલ રજૂ દાખલ આંક 41 તેમજ ફરિયાદ સાથે કંપનીના અધિકૃત કાગળો સામેલ હતા તેની ઝેરોક્ષ મને બતાવવામાં આવે છે તે જ છે જે રજૂ દાખલા આંક 42 આપવામાં આવેલ છે તેમ સાધનિક કાગળો તથા મુદ્દામાલ કબજે કરવામાં આવેલ તે પણ અમોને સુપરત કરેલ, જેના આધારે મુદ્દામાલ પાવતી ફાડવામાં આવેલી અને અમોને સોંપેલ મુદ્દામાલ બતાવવામાં આવે તો અમો ઓળખી શકીએ. અમોએ ત્યારબાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશન સેકન્ડ ગુના રજિસ્ટર નંબર 229/2014થી ગુનો રજિસ્ટર કરેલ છે અને ત્યારબાદ ગુનાની તપાસ સારું ડેપ્યુટ હુકમ સી.કે. રાઠોડ તરફ કરેલ અને આ ડેપ્યુટ હુકમ સાથે સાધનિક કાગળો તથા મુદ્દામાલ સાથે તપાસ અર્થે સોંપેલ. ફકરો. સદર સાહેદ બચાવ પક્ષની ઉલટ તપાસમાં એવી હકીકત કબૂલ રાખેલ છે કે આ કામે એ ફરિયાદી રજિસ્ટર કરેલ તે સિવાય બીજી કોઈ કામગીરી મેં કરેલ નથી. એ વાત ખરી છે કે કહેવાતી રેડ બાબતની મને કોઈ અંગત માહિતી નથી. ફકરો. ઉપરોક્ત સમગ્ર વિગતે રજૂ થયેલ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા આધારે ધ્યાને લેતા તેને આ કામના આંક 16 તથા આંક 18ના તપાસવામાં આવેલ પંચ સાહેદોને તેમના પુરાવામાં પંચનામાની હકીકતને સમર્થન આપેલ નથી. તેઓએ સદર પંચનામાઓમાં માત્ર પોતાની સહી કરેલી છે, ઓળખી બતાવેલ હોવાનો પુરાવો આપેલ છે તેમજ સદર પંચ સાહેદો હોસ્ટાઇલ જાહેર થયેલા હોય પંચ સાહેદ તરફે પંચનામાની કોઈ હકીકતને પુરવાર કરવામાં આવેલ ન હોય રજૂ આંક 16 તથા આંક 18ના પંચનામાઓ પુરવાર થયેલ હોવાનું માની શકાય નહીં. નેવ શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. વાદીઓની દાવા અરજીને એસ્ટોપલનો સિદ્ધાંત નડે છે. વાદીઓની દાવા અરજીને ડિલે એન્ડ લેચીઝનો બાદ નડતો હોવાનું જણાવેલ છે. ત્યારબાદ પ્રતિવાદી નંબર 1નાએ તેમના લેખિત જવાબમાં વાદીઓની દાવા અરજીનું પેરા-વાઇઝ ખંડન કરતા જણાવેલ છે કે દાવાવાળી મિલકત વડીલોપાર્જિત નથી. વાદીઓએ ખોટું પેઢીનામું દર્શાવેલ છે. સદર મિલકતના કાયદેસરના માલિક પ્રતિવાદી છે અને પ્રતિવાદીએ માલિકી હક અને અધિકારની રૂએ સદર મિલકત તેમના કબજામાં આવેલ હતી અને તેનો પ્રતિવાદી નંબર 2 સાથે કરેલ
કાયદેસરના વ્યવહારને પડકારવા વાદીઓએ કોઈ હક કે અધિકાર નથી. સદર મિલકતની માલિકી વાદીઓની ન હોય ત્યારે તેઓ સાથે કોઈ લેવા દેવા નથી અને પ્રતિવાદી નંબર 1 એ સદર મિલકતનો જે વેચાણ દસ્તાવેજ કરવામાં આવેલ છે તે વેચાણ દસ્તાવેજ કાયદેસરનો કરવામાં આવેલ છે અને તે વેચાણ દસ્તાવેજ સાથે વાદીઓને કોઈ લેવા દેવા નથી. વાદીઓનો સદર મિલકતમાં કોઈ વારસાઈ હક પોસાતો નથી કે તેમનો કબજો નથી કે તેઓએ કદી વાવેલ કે ખેડેલ નથી. સદર મિલકતના 7/12 ઉતારામાં કબજેદારના પ્રતિવાદી નંબર 1નું નામ છે તેમજ વાદીઓએ સદર મિલકતમાં વારસાઈ અંગેની ખોટી કાચી નોંધ પડાવેલ છે તેમજ આ કામે પંચક્યાસ કરવામાં આવેલ છે તેમાં ક્યાંય પણ વાદીઓએ વાવેતર કરેલ હોવાની હકીકત જણાવેલ નથી. સદર કામે વાદી નંબર 2 તારીખ 19/7/2008 રોજ રૂ.100 સ્ટેમ્પ પેપર ઉપર કબૂલાતનો લેખ કરી નોટરી સમક્ષ નોંધવામાં આવેલો છે અને તેમાં દાવાવાળી મિલકતનો સમાવેશ થાય છે. તેમાં પેજ નંબર 3 અને પેરા 2 થી 4માં જણાવેલ છે કે મજકૂર જમીન રેવન્યુ રેકર્ડમાં મોંઘીબેન તે જેતાજી વેલાજી ઠાકોરની દીકરીના નામે ચાલતી આવેલી અને તેઓ જાતે ખેતી કરતા આવેલા મજકૂર જમીન તેઓએ લખાવી લેનારને વેચાણ આપેલ છે. મજકૂર મોંઘીબેન તે જેતાજી વેલાજીની દીકરી લખી આપનારના સગા ભત્રીજી થાય છે. જે જમીન તેઓની માલિકીની કબજા ભોગવટાની આવેલી છે અને તેઓ સ્વતંત્ર રીતે વેચવા સાટવા માટે માલિક મુખત્યાર છે. સદર જમીન મોંઘીબેન તે જેતાજી વેલાજી ઠાકોરની દીકરીએ લખાવી લેનારને અગાટ વેચાણ આપેલ છે. સદર બ્લોક નંબર 9નો વેચાણ દસ્તાવેજ લખાવી લેનારને કરી આપેલ છે. જે વેચાણ દસ્તાવેજ કલોલના મેં સબ રજિસ્ટ્રાર સાહેબની કચેરીમાં તારીખ 29/6/2008 રોજ અરજી નંબર 5607થી નોંધવામાં આવેલ છે તથા બ્લોક નંબર 62થી જમીનનો વેચાણ દસ્તાવેજ તારીખ 19/6/2008 રોજ અરજી નંબર 5606થી નોંધવામાં આવેલ છે. સદર જમીનનો ઉપર જણાવેલ 2 વેચાણ દસ્તાવેજ લખી આપનારને વાંચી સમજી લીધેલ છે અને તેની સમજણ પણ મેળવી લીધેલ છે. સદર જમીન કરી આપવામાં આવેલ છે.